વાત રાજકોટમાં દૂષિત પાણી મામલે વિરોધ થઈ રહ્યો છે। દૂષિત પાણી મામલે સ્થાનિકોમાં આક્રોશ। મહિલાઓએ થાળી વેલણ સાથે વિરોધ નોંધાવ્યો। ગોવર્ધન ચોક પાસે આર્યમાન રેસિડેન્સીના લોકોએ વિરોધ કર્યો। છેલ્લા 10 દિવસથી દૂષિત પાણીની સમસ્યા છે। ભયંકર દુર્ગંધ આવતી હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે। દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ લોકોમાં હાલ જોવા મળી રહી છે। ઉનાળાનો સમય છે અને રાજકોટમાં દૂષિત પાણી મામલે વિરોધ દર્શાવાયો છે। દૂષિત પાણી મામલે સ્થાનિકોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે। ગોવર્ધન ચોક પાસે આર્યમાન રેસિડેન્સીના રહીશો હવે ત્રાહિમામ પુકારી ગયા છે, કારણ કે ઉનાળાના સમયે જ પાણી નથી મળતું। ભયંકર દુર્ગંધવાળું પાણી મળતા હોવાનો દાવો કરાયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ અને ત્યાર પછી હવે લોકોની અંદર એક રોષ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે। રાજકોટના ગોવર્ધન ચોકમાં આર્યમાન રેસિડેન્સીના લોકો છે તે અત્યારે 150 ફૂટ રિંગ રોડ ઉપર ઉતરી આવ્યા છે અને અહીં રસ્તો છે તે તેમના દ્વારા ચક્કાજામ છે તે કરવામાં આવ્યો। આપણી સાથે મહિલાઓ છે। બેન, શું તકલીફ છે, શા માટે વિરોધ? પાણી એટલી હદે વાસ આવે છે કે છોકરાઓ એટલા બીમાર પડી જાય છે। અહીંયા ગોવર્ધન ચોકે જે મેઇન ગટર છે એને વારંવાર સાફ કરવી જરૂરી છે, તો એ લોકો કોર્પોરેશન વાળા કરતા જ નથી। કેટલી વખત રજૂઆત કરી કે તમે થોડા ટાઈમે ગટર સાફ કરી જાઓ, અને પાછો તો અમારે ચોમાસામાં તો અંદરથી ગટરમાંથી પાણી આવે છે તો એ લોકો સાફ નથી કરતા। બેન, કેમ ચક્કાજામ કરવો પડ્યો? અમારે પાણીનો દારનું પાણી છે એ બગડ્યું છે, એકદમ ફીણ આવે છે અને એસિડ જેટલી વાસ આવે છે, તો અમારે વપરાશ પણ કેમ કરવો અને પીવામાં પણ કેમ લેવું? વારંવાર રજૂઆત કરવા કરતા પણ છતાં કોઈ સાંભળતું નથી। અત્યારે પીવાનું પાણી કઈ રીતના પૂરું પડે? બોટલ મંગાવી છે બહારથી। અને સ્થાનિક કોર્પોરેટરોને ક્યારે રજૂઆત કરી કે આવી છે તકલીફ? હા, કરી છે 1-2 વખત, પણ કોઈ કઈ જવાબ આપતું નથી। અમે તો બીજો બોર નવો બનાવેલો છે તો એમાં પણ આ પ્રોબ્લેમ છે અતિશય। એમ વર્ષો થયા, લગભગ આ 10 વર્ષથી આનો પ્રોબ્લેમ છે। અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે એ આવે છે, જોઈ જાય છે અને જે કચરું હોય ને એ કાઢીને વયા જાય, પછી પાછા કોઈ જોતા નથી। 15 દિવસમાં પાછું એનું એ જ હોય। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલો છે અને આ રોડ ઉપર ચક્કાજામ કરતાની સાથે જ જે વાહનો છે તે થંભી ગયા છે અને હવે આ વાહનો છે તે BRTS માંથી પસાર થવા માટે થઈ અને મજબૂર છે તે બન્યા છે। સ્થાનિકો દ્વારા ચક્કાજામ છે તે કરી દેવામાં આવ્યા છે। BRTS રૂટ ઉપર પણ મહિલાઓ થાળી વગાડી અને વિરોધ છે તે કરી રહ્યા છે। અહીં કેટલાક અન્ય બહેનો છે, તેમની સાથે વાત કરીશું। બેન, ચક્કાજામ કરવાથી કોઈ પ્રશ્નનો અંત આવશે? પ્રશ્નનો અંત, આનું સોલ્યુશન આવતું હોય તો આ જરૂરી પણ છે, કારણ કે અમે લોકોએ બહુ રિક્વેસ્ટ કરી કોર્પોરેશનમાં। લગભગ બધે અમારા જે સોસાયટીના કરતા હરતા છે લેખિતમાં પણ આપેલું છે, છતાં એ સોલ્યુશન નથી આવતું। જે કોર્પોરેટર અત્યારે પ્રદીપભાઈ ડવ કરીને છે એ અમારે મુલાકાત અમે જ્યારે પણ કરીએ ત્યારે ખડે પગે ઊભા હોય છે, એ આવે છે, એ કોર્પોરેટરને અમે ઓળખીએ છીએ, બાકી કોઈ બીજા જે પાછળના જે કોર્પોરેટર છે એને અમે નથી ઓળખતા। ચૂંટણીઓ આવતી હોય ત્યારે સ્થાનિક મુદ્દાઓ છે તે જ અસર છે તે કરતા હોય છે। રોડ, રસ્તા, પાણી, ગટર, નળ, આ બધા જે પ્રશ્નો છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ચર્ચાની અંદર રહેતા હોય છે ને એટલા માટે જ કોર્પોરેટરો છે તે પોતાના વિસ્તારમાંથી ચૂંટાતા હોય છે, પરંતુ 5 વર્ષમાં જે કોર્પોરેટરોએ કામ નથી કર્યા તેની સામે હવે લોકોનો રોષ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।